हेलो दोस्तों, फरी વાર તમારું સ્વાગત કરી રહ્યું છે YouTube ચેનલમાં અને અમે આવી ગયા છે તેલ ચડાવવા એટલે 4 જણાને એક સાથે ગણપતિ થવાની છે. તમે જોઈ લેજો. અને આ કાકો ભર ઉનાળા અને ટોપ-ટોપમાં ડાન્સ કરવા માંડ્યો છે. ખેર તો દોસ્તો, આ વરરાજો પહેલો છે ને મોટો ભાઈ છે, તો એના બાટલે બેસાડી દીધો છે અને એના પણ આપણે પૂરી વિધિ કરશું. તેલ ચડાવશું અને એમના પણ ગણપતિ સ્થાપના કરીશું. ત્યાં સુધી તમે બન્યા રહેજો. આ ભાઈ ધરતીને ટીલા કરી નાખે છે. 5 તિલક કર્યા છે ધરતીને, અને બીજાને તેલ ચડાવવામાં આવે છે. તમારી બાજુ શું કે છે એ પણ કોમેન્ટ કરજો. તો ખેર તો દોસ્તો, તેલ ચડી ગયું હતું અને મારો મિત્ર આવી ગયો તે કે મારું શૂટિંગ લો. એમનું પણ શૂટિંગ લઈ લીધું અને વ્લોગમાં આવવાની ઘણી તડાપડી કરી હતી, તો એમના પણ તેલ ચડાવી દીધું. આવી રીતે દેશી પરંપરા ગામડાના લગ્ન કરે છે. તમે જોતા રહેજો. તમારે અલગ અલગ વિધિ કરતા છે અને અમારે પણ અલગ અલગ વિધિ કરે છે. 12 ગામે બોલી બદલાય એવા 12 ગામે આપણે જે કંઈ રીતિ રિવાજ પણ અલગ અલગ હોય છે. તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને વ્લોગ કેવો લાગ્યો એ પણ કહેજો. તો દોસ્તો, વરરાજાને ખાંડણીએ બેસાડી દીધો છે અને એમાં ડાંગર નાખવામાં આવે છે અને ખાંડવામાં પણ આવે છે. આવી રીતે અમારા દેશી લગ્ન કરવામાં આવે છે. તમે બન્યા રહેજો વ્લોગમાં. અને જે મારો વ્લોગ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, કોમેન્ટ કરી દીધો દોસ્તો. અને કોમેન્ટ નથી કરતા વ્લોગ કેવો બન્યો કેવો નહીં એ પણ કોમેન્ટ કરો, તો મને બીજા વ્લોગ બનાવવાની ઈચ્છા જાગે. અને દોસ્તો, આવી રીતે આપણે તેલ ચડાવવામાં આવે છે. તમે બન્યા રહેજો તો જ મજા આવશે. અને પૂરો વ્લોગ જોજો. એક ગાયે આપણે એક સાથે 2 લાડી અને 2 વરરાજા છે, તો 4 જણાની ગણપતિ સ્થાપના કરવાની છે. દોસ્તો, આપણે એક ગાય 4 વરલાડીના ગણપતિ સ્થાપના કરવાની છે, તો બન્યા રહેજો. ઓકે. તો દોસ્તો, હવે આવી ગઈ છે અમારી ફોઈ અને અમારે ફોઈ થાય છે. અને દોસ્તો, એમને પણ આપણે ગણપતિ સ્થાપના કરવાની છે. તો એ પેલા જે ગણપતિ સ્થાપના કરી એમના ભાઈ છે અને એમની બેન છે. 2 વરરાજાને તેલ ચડી ગયું છે. હવે ત્રીજાની ગણપતિ સ્થાપના છે. હું કેવું દાદા, કેટલા વરલાડી છે? 4 કે કેટલા? હા, એમ કીજે પાછા. 4 વરલાડી ગણપતિ સ્થાપના થાય. બન્યા રહેજો બ્લોગમાં. તો ખેર દોસ્તો, અમારા કોઈએ પણ ગણપતિ સ્થાપના કરી નાખી છે. એમના પાટલે જે પાટલું મૂકે છે ત્યાં પણ તિલક કરવામાં આવે છે. અને પછી ગણપતિ સ્થાપના કરી ત્યાં પણ તિલક કરવામાં આવે છે. તો આવી રીતે અમારા ગામડાના દેશી પરંપરા થવામાં આવે છે. તો દોસ્તો, આ બનાવી નાખ્યું છે નોતરું. અને હવે આવે છે ત્રીજો વરરાજા. કારણ કે લાડી ભગાડીને લાવ્યા હતા એટલા માટે તેમને ઢીંગલી કરવામાં આવે છે. અને આ વરરાજા બેઠો તે વરરાજા છે, ધોળી ટોપી મૂકીને તે પણ ગણપતિ દાદાને સ્થાપના કરી દેશે અને ટીલા ટમકા કરી દેશે. તો આગળ બન્યા રહેજો. અને મસ્ત મજાનો વિડીયો જો લઈને આવ્યો છું એક સાથે તમારા માટે. 4 એટલે કે 4 જણા છે અને ઢીંગલી કરે છે, તો કેવી મજા આવે છે એ પણ બન્યા રહેજો. તો ખેર દોસ્તો, એમની લાડી પણ આવી ગઈ હતી. તે ભગાડી લાવ્યા હતા, તે લાડી પણ આવી ગઈ હતી. એમને પણ ગણપતિ સ્થાપના કરી નાખી છે. અને આજે જવાનું છે આપણે એમનો માંડવો લઈને
એમને દને પરણાવવાના છે એટલે દેશી ભાષામાં થોડોક આપણે વ્લોગ કરી નાખીએ છીએ દોસ્તો. તો ગભરાતા નહીં, અને ના ખબર પડે તો કોમેન્ટ કરજો દેશી ભાષામાં તમને મજા આવે છે કે નથી મજા આવતી. તો બન્યા રહેજો. અને આપણે દેશી છીએ એટલે આપણે વ્લોગ પણ દેશી જ આવશે, એમાં કંઈ વધારે સુધારવાની જરૂર નથી. આપણે સિટીવાળાને થોડું એમ ફાવતું હોય છે. અને આ દોસ્તો લાડીએ પણ ગણપતિ દાદાને તિલક કરી દીધા છે, અને હવે બધું રેડી થઈ ગયું છે, અને આપણે ઘરે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે, અને ગરમી પણ ખૂબ પડે છે. દોસ્તો એક સાથે 4 વરલાડીની ગણપતિ સ્થાપના કરી છે. વરલાડી અને મસ્ત મજાનો છાંયો છે, છાયડા એને બેઠા છે, ને ઠંડુ ઠંડુ બધું વાતાવરણ છે. તો મજા આવે છે આવો છાયડો હોય ને દોસ્તો. આખી રાત સુઈ રહ્યો ને તો તમને કંઈ થાય નહીં, અને મસ્ત મજાની ઠંડક છે. કેરીઓ પણ લાગી ગયો છે, પણ ખાટીઓ છે એટલે અમે ખાવાના નથી.